ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે એક નવું પ્રકરણ ચાલુ કરવાના છીએ. પ્રકરણ નંબર 4, નામ છે પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ. હવે આપણે જોયું કે વનસ્પતિ સૃષ્ટિ આપણે પૂર્ણ કરેલ છે, કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જોયું. ત્યારબાદ આપણે જે વનસ્પતિ છે તેની બાહ્યાકાર વિદ્યા અને એની અંતઃ જે રચના છે એના આધારે એમાં સમાનતા અને જુદાપણું કેટલું જોવા મળે છે તે આપણે વનસ્પતિ સૃષ્ટિ છે તે આખી પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આવે છે પ્રાણી સૃષ્ટિ, કે હવે આપણે જોવાનું છે કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, કે જેમ આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ભણી ગયા છીએ એમ મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિ છે તેનું પણ વર્ગીકરણ કરવાનું છે. તો આની અંદર આપણે પ્રાણી સૃષ્ટિની અંદર અલગ અલગ સમુદાય છે તેનો અભ્યાસ કરવાનો છે. એ પહેલાં મિત્રો આપણે જોવાનું છે કે વર્ગીકરણના આધારો, કે આપણે જે આ પ્રકરણ છે તેની અંદર વર્ગીકરણ પહેલાં શું જોવાનું છે? વર્ગીકરણના આધારો, કે કઈ કઈ વસ્તુના આધારે આપણે પ્રાણીઓ છે તેને વર્ગીકૃત કરી શકીએ, એટલે કે તેને અલગ અલગ સમુદાયની અંદર એને મૂકી શકીએ. કે જેમાં આપણે વનસ્પતિની વાત કરી હતી કે વનસ્પતિ વર્ગીકરણની અંદર આપણે જુદા જુદા આધારો લઈ અને એનું વર્ગીકરણ કર્યું હતું, કે વાહક પેશીઓ છે કે નહીં, ત્યારબાદ એનું દૈહિક આયોજન છે તે કેવું છે, બીજાણુજનક અવસ્થા કેવી છે, જન્યુજનક અવસ્થા કેવી છે, એનું સુકાય છે તે શું ધરાવે છે, મૂળ પ્રકાર પર્ણ ધરાવે છે કે ખાલી એનું સુકાય પ્રકારનું બંધારણ ધરાવે છે. તો આપણે જેમ વનસ્પતિની અંદર એના અલગ અલગ લક્ષણ લઈને જેમ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું, એવી જ રીતે મિત્રો પ્રાણી છે તેના અલગ અલગ લક્ષણો લઈ અને પ્રાણી સૃષ્ટિ છે તેનું વર્ગીકરણ કરવાનું છે. તેમાં વર્ગીકરણના આધાર પહેલાં જોવાના છે, કે કઈ આધાર છે, કયા કયા આધારો છે કે તેને આધારે વર્ગીકરણ કરવાનું છે તે જોવાનું છે. અને ત્યારબાદ આપણે જોવાનું છે પ્રાણીઓનું વર્ગીકરણ, કે પ્રાણીઓના વર્ગીકરણની અંદર આપણે જુદા જુદા સમુદાયો છે તે જોવાના છે. એની અંદર સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. એમાંથી મિત્રો અમુક જે સમુદાય છે તેને આપણે વર્ગ છે તે પણ જોવાના છે. જેમ કે મેરુદંડી સમુદાય છે તો મેરુદંડી સમુદાય છે, ફરીથી એના પાછા વર્ગ છે તે પડે છે, ઉપવર્ગ પડે, ત્યારબાદ એના વર્ગ પડે. તેમાં મેરુદંડીની અંદર આપણે અલગ અલગ વર્ગો છે તેની અંદર ચુસમુખા છે, કાસ્થિ મત્સ્ય છે, અસ્થિ મત્સ્ય છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તો આ એના વર્ગ છે તે પણ આપણે જોવાના છે. તો આપણે ધીરે ધીરે દરેક જે સમુદાય છે તેનો થોડો થોડો અભ્યાસ કરીશું. તો એ પહેલાં આપણે જોવાનું છે કે વર્ગીકરણના આધારો, કે શું લઈ અને આપણે વર્ગીકરણ કરી શકીએ. મારે કોઈ વસ્તુ મારી સામે છે, 5-6 વસ્તુ આપેલી છે, મારે એનું વર્ગીકરણ કરવું છે. ઉદાહરણ તરીકે મરચાંનો ડબ્બો હોય, પછી મીઠાનો ડબ્બો હોય, ખાંડનો ડબ્બો હોય, પછી એક બાજુ જોઈએ તો આપણા પુસ્તક હોય, બેગ હોય, તકિયા હોય, અને હવે પછી એમ કહે કે આનું વર્ગીકરણ કરવું છે. તો મિત્રો આપણે કેવી રીતે વર્ગીકરણ કરીએ? કે રસોડાની વસ્તુ છે તેને અલગ કરીએ, કે રસોડાની અંદર મૂકીએ. જે આપણી ભણવાની વસ્તુ છે તેને આપણે રૂમમાં મૂકીએ. તો આમ આપણે જેમ વર્ગીકરણ કરીએ છીએ કે આ વસ્તુ રસોડાની છે, આપણા રૂમની અંદર મૂકવાની છે, તો એવી જ રીતે કોઈ આધાર હોવો જોઈએ કે વર્ગીકરણ કેવી રીતે કરવું એ. તો વર્ગીકરણના આધારો પહેલાં જોવાના છે. હવે મિત્રો આપણે જોઈએ કે પૃથ્વી ઉપર મોટી સંખ્યામાં સજીવો જોવા મળે છે. આજુબાજુમાં નજર ફેરવીએ તો આપણને ઘણા બધા સજીવો છે તે જોવા મળે છે. હવે ભૂતકાળની અંદર પણ એ જોવા મળતા હતા અને અત્યારે પણ જોવા મળે છે. હવે સજીવો છે તે આજકાલ નિર્માણ પામ્યા એવું નથી. સજીવો છે તે ઘણા વર્ષો પહેલાંના નિર્માણ પામેલા છે અને તેઓ ભૂતકાળમાં પણ હતા. હવે સજીવો છે તેના આકારની અંદર, તેના સ્વરૂપમાં, કદમાં, આદતમાં અને એની વર્તણૂકની બાબતમાં તે જુદાપણું દર્શાવે છે. મિત્રો દરેક સજીવના આકાર સમાન નથી હોતા. તમે ખાલી એક મનુષ્યની જ વાત કરો કે એક મનુષ્ય બીજા મનુષ્યથી કેટલો જુદો પડે છે. તો એમાં એક જાતિ છે તે બીજી જાતિથી તો જુદી પડશે જ. એક જાતિના સજીવો છે તે પણ અંદરો અંદર એની જે વર્તણૂક છે, તેની જે આદતો છે, તેનું જે બિહેવિયર છે, એની અંદર ઘણા બધું જુદાપણું દર્શાવે છે. તો એની જે બીજી જાતિ સાથે તેમાં ઘણા બધું વેરિએશન જોવા મળે છે. તો
તો આમ દરેક સજીવો છે મિત્રો તેના આકારમાં, તેના સ્વરૂપમાં, કદમાં, આદતમાં, તેની વર્તણૂક એટલે કે એની જે બિહેવિયર છે એની અંદરથી જુદાપણું દર્શાવે છે. હવે એમાંના આપણે વાત કરીએ તો મિત્રો પૃથ્વી ઉપર જેટલા સજીવો જોવા મળે છે તે બધા જ સજીવો છે તેની ઓળખ થયેલ નથી. અમુક એવા પણ સજીવો છે કે તેની આપણે ઓળખ નથી કરી શક્યા. એમાં કેટલાકને ઓળખી શક્યા છીએ, કેટલાક એવા છે કે તે ઓળખવાના બાકી છે. અને હવે જે આ વણ ઓળખાયેલા સજીવો છે કે જેને આપણે ઓળખી નથી શક્યા એવા સજીવો છે તેને ઓળખવા માટે એક વર્ગીકરણનું જ્ઞાન છે તે આપણી પાસે હોવું જોઈએ. જો વર્ગીકરણનું જ્ઞાન હશે મિત્રો તો આપણે એ સજીવો છે તેને ઓળખવામાં સરળતા રહેશે. હવે આપણે જે પહેલું પ્રકરણ છે તેની અંદર જોઈ ગયા છીએ કે વર્ગીકરણ શું, વર્ગીકરણ એટલે શું, વર્ગીકરણની વ્યાખ્યા શું. તો વર્ગીકરણની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે આપી શકીએ કે સજીવો છે તેને એની સામ્યતા અને એની ભિન્નતાને આધારે જે જુદા જુદા કે એક જ વર્ગમાં જે મૂકવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે તેને આપણે વર્ગીકરણ કહીએ છીએ. સજીવો છે તેની અંદર સમાનતા પણ રહેલી છે અને જુદાપણ એટલે કે ભિન્નતા પણ રહેલી છે. જેની અંદર સમાનતા હશે તેને એક વર્ગની અંદર મૂકશું, જે ભિન્ન હશે તેને બીજા વર્ગની અંદર મૂકશું. તો આમ મિત્રો જે સજીવો છે તેને એની સામ્યતા અને ભિન્નતાને આધારે જુદા જુદા કે એક જ વર્ગમાં મૂકવાની જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે તેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે વર્ગીકરણનો આધાર શું. કોઈ પણ વસ્તુ છે તેને આપણે વર્ગીકરણ કરવું છે તો એના માટે કોઈ આધાર તો જોઈએ ને કે આનાથી આ વસ્તુ આ બાબતમાં અલગ પડે છે એટલા માટે એને આ વર્ગની અંદર મૂકીએ. આ વસ્તુ છે કોઈ પણ આ જે સજીવ છે તેની અંદર આ લક્ષણ રહેલું છે, આ સજીવમાં નથી, તો એના આધારે કયા કયા લક્ષણ આપણે લઈશું કે જેને આધારે વર્ગીકરણ છે તે આપણે પ્રાણીઓનું કરી શકીએ. અહીંયા મિત્રો આપણે ફક્ત પ્રાણીઓની જ વાત કરવાની છે. તો એ પ્રાણી છે તેના વર્ગીકરણનો આધાર છે તેના આકાર, તેનું સ્વરૂપ અને કદ. આ તો લેવાનું જ છે. કોઈ પણ જે સજીવ હોય છે એનું વર્ગીકરણ આપણે કરીએ મિત્રો તો એનું આકાર, સ્વરૂપ અને કદ તો આવશે જ. તો આ એના બાહ્યાકાર લક્ષણો છે કે જે આકાર છે, કદ છે, સ્વરૂપ છે. આ લક્ષણો ઉપરાંત એનું સ્તરીય આયોજન કેવું છે, એની સમમિતિ કેવી છે, આ દરેકે દરેક છે તે આપણે 1 by 1 જોવાના છે મિત્રો. સ્તરીય આયોજન એટલે શું ત્યારે તમને હું સમજાવીશ. તો આ સ્તરીય આયોજન છે, તેની સમમિતિ છે, તેના ગર્ભીય સ્તરો, તેનો દેહકોષ્ઠ, ખંડન, આ બધા એના પાયાના લક્ષણો છે કે જે પ્રાણીઓ છે તેની અંદર સમાનતા અને અસમાનતા જોવા મળે છે. આ જે દરેક લક્ષણો બોલી કે એનું સ્તરીય આયોજન છે, સમમિતિ છે, ગર્ભીય સ્તરો છે, દેહકોષ્ઠ છે, ખંડન છે, તો આ એના પાયાના લક્ષણોની અંદર સમાનતા હશે તો એને એક વર્ગની અંદર મૂકશું. જો એની અંદર જુદાપણું હશે તો એને બીજા વર્ગમાં મૂકશું. તો આ રીતે સમાનતા અને અસમાનતાના આધારે વર્ગીકરણ છે તે કરવામાં આવે છે. તો આ બધાય લક્ષણો લઈ અને પ્રાણી સૃષ્ટિ છે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે એમાંના જે કેટલાક અગત્યના લક્ષણો છે કે જે પાયાના લક્ષણો છે કે તે પ્રાણીઓના વર્ગીકરણનો મુખ્ય આધાર છે એવા લક્ષણો છે તેને આપણે ડિટેલ્સથી થોડાક જોવાના છે. તો એ પહેલાં મિત્રો અહીંયા આપણે પ્રસ્તાવના ઉપર નજર ફેરવીએ કે જ્યારે તમે આસપાસ જુઓ છો ત્યારે તમને વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપોનું નિરીક્ષણ કરો છો. હવે મિત્રો આપણે આપણી આજુબાજુમાં જોઈએ તો આપણને ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. મનુષ્ય ઉપરાંત આપણે જોઈએ તો આપણને પક્ષીઓ છે તેની પણ જુદી જુદી જાતિઓ જોવા મળે છે. એ સિવાય ગાય છે, ભેંસ છે, ઘેટાં, બકરા, આવા ઘણા બધા જે પ્રાણીઓ છે તે આપણને જોવા મળે છે. એ સિવાય આપણે જોઈએ તો કીટકો છે, તે જે જીવડાઓ છે, કીટકો છે, આ બધી જ જે અલગ અલગ જાતિની ઘણી બધી જે આપણને પ્રાણીઓ છે તે જોવા મળે છે. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે એટલે કે વર્ણવિત છે. અત્યારે આપણે જોવા જઈએ તો જે પ્રાણીઓ છે તેની લાખો જાતિઓ છે તેની ઓળખ થયેલી છે અને એમાંના જે વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્ત્વની બને છે. હવે જે ઓળખાયેલી જાતો છે તેનું વર્ગીકરણ કરવાનું છે તો એના વર્ગીકરણની જે જરૂરિયાત છે તેના માટે એક જરૂરી છે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં પણ મદદરૂપ છે.
હવે આપણે વાત કરીએ વર્ગીકરણની કે વર્ગીકરણ છે તે શું મદદરૂપ થાય છે. તો આ વર્ગીકરણ છે તે જે નવી ઓળખાયેલી જે જાતિઓ છે તેને આપણે કઈ જગ્યાએ મૂકવી. હવે આપણે જોઈએ કે 1 લાખ જાતિઓ અત્યારે ઓળખાયેલી છે. હવે બીજી જાતિઓની આપણે ઓળખ કરી, આપણે બીજી જાતિ નવી મળી છે, તો એ નવી મળેલી જાતિ છે તેને આપણે કઈ જગ્યાએ મૂકવી. તો એના માટે જે વર્ગીકરણ છે તે આપણને મદદરૂપ થાય છે કે એને કયા સ્થાને મૂકવી તે. તો હવે આવે છે મિત્રો બેઝિસ ઓફ ક્લાસિફિકેશન કે વર્ગીકરણના આધારો, કે વર્ગીકરણનો આધાર શું છે. તો વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવતો હોવા છતાં કોષોની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહકોષની પ્રકૃતિ, પાચનની રીતો, પરિવહન કે પ્રજનન તંત્ર જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખા પણ છે. પ્રાણી વર્ગીકરણનો આધાર તરીકે અને તેમાંના કેટલાકને અહીંયા ચર્ચા કરવામાં આ લક્ષણો ઉપયોગી છે. મિત્રો આપણે જોઈએ કે જુદા જુદા પ્રાણીઓ છે તેની રચના અને સ્વરૂપની અંદર તફાવત જોવા મળે છે. એવા ઘણા પ્રાણીઓ છે કે તેની રચના અને એનું સ્વરૂપ એટલે કે બહારથી તેનામાં ઘણા બધા જુદાપણું જોવા મળે છે, છતાં પણ વાત કરીએ તો કોષોની ગોઠવણી એટલે કે કોષો છે તે કેવી રીતે ગોઠવાયેલા છે તે, એની દૈહિક સમમિતિ એટલે કે પ્રાણીનું શરીર છે તેને સરખા ભાગની અંદર વિભાજિત થાય છે, નથી થતું, કઈ રીતે થાય છે, તો એના આધારે સમમિતિના પ્રકાર આવશે તે પણ આપણે જોશું. તો એની જે દૈહિક સમમિતિ છે તે, ત્યારબાદ દેહકોષની પ્રકૃતિ એટલે કે દેહકોષ્ઠ, એની અંદર આપણે પણ દેહકોષ્ઠ છે તે પણ જોવાનું છે કે તેમાં શરીર દિવાલ અને જે પાચન નળી વચ્ચેનો જે અવકાશ છે તે હાજર છે કે ગેરહાજર છે, તેને આધારે દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી અને કૂટદેહકોષ્ઠી એવા 3 જે વર્ગ છે તે પડે છે. તો એ દેહકોષની પ્રકૃતિ, ત્યારબાદ પાચનની રીતો એટલે કે સજીવો છે તે કેવી રીતે ખોરાક લે છે અને તેનું પાચન કરે છે, કે તે પ્રાણી પ્રકારનું દર્શાવે છે, કયા પ્રકારનું તેનું પાચન છે તે. તો આ પાચનની રીતો છે તે જોવાનું છે. ત્યારબાદ પરિવહન એટલે કે મિત્રો કે જે રુધિર છે તે રુધિરનું પરિવહન કયા પ્રકારનું છે, કે દરેક જે પ્રાણીઓ હોય છે તેના જે શરીરની અંદર જે રુધિર આવેલું હોય છે તે રુધિર કેવી રીતે વહન પામે છે. જો હૃદયમાંથી તે નીકળી અને કોઈ વાહિની એટલે કે શિરા અને ધમની સ્વરૂપે તે વહન પામતું હશે તો એને બંધ પરિવહન કહે છે. જો શિરા અને એની જે વાહિની છે, જે ધમની છે, તેમાં નહીં વહન પામતું હોય અને સમગ્ર શરીરની અંદર તે એમનામ તરબોતળ હશે બધા અંગો, તો એને ખુલ્લું પરિવહન કહે છે, તે પણ આપણે જોશું. ત્યારબાદ પ્રજનન તંત્ર એટલે કે એનું પ્રજનન તંત્ર કેવું છે. તો આ બધાય જે લક્ષણો છે તેના પાયાના લક્ષણો છે કે જે આપણે પ્રાણીઓ છે તેને વર્ગીકરણની અંદર મદદરૂપ થાય છે. અને આ જે પાયાના લક્ષણો છે તે સ્વતંત્ર સજીવના સંબંધની અંદર તે સરખા પણ જોવા મળે છે. હવે એની અંદર જે વર્ગીકરણ છે તેનો આધાર તરીકે આપણે જોઈએ તો એના અમુક લક્ષણો છે તે આપણે અહીંયા જોવાના છે. તેમાં પહેલું છે આયોજનના સ્તરો. જે વર્ગીકરણના આધારની અંદર એનું જે પહેલું લક્ષણ છે તે લક્ષણ છે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, આયોજનના સ્તરો. હવે મિત્રો આપણે વાત કરીએ કે આયોજનના સ્તરો એટલે શું. તો એ પ્રાણી સૃષ્ટિના જે સભ્યો છે તેની અંદર આપણે જોઈએ તેમાં જુદા જુદા પ્રકારનું સ્તરીય આયોજન જોવા મળે છે. હવે એમાં જે આપણે એક સમુદાય જોઈ ગયા છીએ પ્રજીવ, તો આ પ્રજીવ છે તે મિત્રો એક પ્રાણી સૃષ્ટિ છે તેનો જે ભાગ છે, પરંતુ આપણે તેને અલગ સૃષ્ટિની અંદર મૂકેલ છે. તો આ પ્રજીવ છે તે પ્રાણીઓ છે. તો આ પ્રજીવ છે તેને બાદ કરતા બધા જ પ્રાણીઓ છે તે બહુકોષીય છે. પ્રજીવો મિત્રો કેવા હતા, એકકોષી હતા, કે પ્રજીવ જે સમુદાયના જે પ્રાણીઓ છે તેની રચના અને કાર્યની દ્રષ્ટિએ તેઓ એકકોષીય હતા. એને બાદ કરતા બધા જ પ્રાણીઓ કેવા છે, બહુકોષીય છે. પરંતુ મિત્રો આ બહુકોષીય હોવા છતાં પણ એના આયોજનના સ્તરની વાત કરીએ તો અમુકની અંદર કોષીય આયોજન જોવા મળે છે, અમુકમાં પેશીય સ્તરનું આયોજન જોવા મળે છે, અમુકની અંદર જે અંગો છે તે નિર્માણ પામે છે તો અંગ સ્તરીય આયોજન જોવા મળે છે, અને અમુક પ્રાણીઓ એવા છે કે તેની અંદર અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. તો હવે એ અલગ અલગ જે આયોજન છે તે આપણે જોઈએ કે કેને કોષીય સ્તરનું આયોજન કહે છે, કેને પેશીય સ્તરનું આયોજન કહે છે, તે આપણે જોઈએ 1 by 1.
તો પ્રાણી સૃષ્ટિના દરેક સભ્ય બહુકોષી છે. દરેક સભ્ય કેવા છે? બહુકોષી છે, એટલે કે એકથી વધારે કોષના બનેલા છે. તેમ છતાં તેમાંના બધા જ પ્રાણીઓના કોષોના આયોજનની સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. હવે બધા કેવા છે? બહુકોષીય છે, છતાં પણ એના જે બધા પ્રાણીઓ છે એનું જે કોષીય આયોજન છે, એના જે કોષોની ગોઠવણી છે, એના કોષો છે તે કેવી રીતે ગોઠવાયેલા છે તે દરેક પ્રાણીઓમાં સરખા જોવા મળતા નથી. એટલે અહીંયા કીધું છે કે પ્રાણી સૃષ્ટિના જે દરેક સભ્ય છે તે કેવા છે? બહુકોષીય છે, પરંતુ એના જે કોષોની જે ગોઠવણી છે, તેના કોષોનું જે આયોજન છે તે સરખું જોવા મળતું નથી. એના જે કોષોના આયોજન છે, તેની જે રીત છે, તેમાં તે જુદાપણું દર્શાવે છે. ઉદાહરણ તરીકે સછિદ્ર, કે જે વાદળિયું તરીકે ઓળખાય છે. તો આ જે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે તેમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે, લૂઝ સેલ એગ્રીગેટ્સ, અને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એટલે કે તેઓ આયોજનનું કોષીય સ્તર સેલ્યુલર લેવલ પ્રદર્શિત કરે છે. હવે મિત્રો અહીં આપણે વાત કરીએ સછિદ્ર સમુદાયની. વાદળિયું, કે જે પ્રાણી સૃષ્ટિનો પહેલો સમુદાય છે સછિદ્ર. મિત્રો તમે 9મા ધોરણની અંદર પ્રાણી સૃષ્ટિ ભણી ગયા છો, ત્યાં પણ આપણે આ સમુદાય છે તે દરેક સમુદાય છે તે ભણેલા જ છે. હવે જે વાદળીઓ છે મિત્રો સછિદ્ર છે. હવે એની અંદર તેનું જે દૈહિક આયોજન છે મિત્રો તે બહુકોષીય છે, એટલે કે કોષો છે તેની સંખ્યા વધારે છે. બહુકોષીય જે એનો દેહ ધરાવે છે, પરંતુ એ કોષો છે તે એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી. કોષો કેવા હોય છે? જુદા જુદા હોય છે. આમ રચના અને કાર્યની દ્રષ્ટિએ કોષો છે તે એકબીજાથી જોડાયેલા નથી અને એકબીજા સાથે સંકળાયેલા નથી. તો એ પ્રકારનું જે આયોજન છે તેને કોષીય સ્તર કહે છે. બરોબર મિત્રો, યાદ રાખજો કે જે સછિદ્ર સમુદાય છે તેની અંદર પ્રાણીઓમાં જે કાર્યની દ્રષ્ટિએ કોષો છે તે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તેથી તેઓ બહુકોષીય છે. બહુકોષીય હોવા છતાં પણ તે કોષ સ્તરીય આયોજન ધરાવે છે. તો આટલું ક્લિયર. તો એને કહે છે કોષીય સ્તરનું આયોજન, સેલ્યુલર લેવલ, કે છે બહુકોષીય, પરંતુ કોષો એકબીજા સાથે કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલા નથી, જુદા જુદા છે. ત્યારબાદ વાત કરીએ પેશી સ્તરીય આયોજન. તો આની અંદર કોષો છે, એમાં જે કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. હવે અહીંયા જે ઉપર કોષીય સ્તરની વાત કરી છે તેની અંદર જે કોષો છે તેના વચ્ચે કાર્યની દ્રષ્ટિએ વિભાજન થાય છે. એટલે અમુક કોષ ઉત્સર્જનનું કામ કરતો હશે, અમુક કોષ પાચનનું કાર્ય કરતા હશે, અમુક કોષો છે તે પ્રજનનનું કાર્ય કરતા હશે, અમુક કોષો છે તે રુધિર પરિવહનનું કાર્ય કરતા હશે. આમ કોષો વચ્ચે જે કાર્ય છે તેની દ્રષ્ટિએ શું થાય છે? વિભાજન થાય છે. એટલે કામની વહેંચણી થતી જોવા મળે છે, પરંતુ તે એકસાથે ભેગા મળી અને એકસાથે સંકલનમાં કાર્ય કરતા નથી. ત્યારબાદ વાત કરીએ કે પેશી સ્તરીય આયોજનની. તો જે કોષ્ઠાંત્રી છે, આ કોષ્ઠાંત્રી સમુદાય છે. કોષ્ઠાંત્રીઓમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે, અને અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. એટલે કે એક પેશી છે તે ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન, ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. હવે મિત્રો જે કોષ્ઠાંત્રી અને એ સિવાય જે બીજો સમુદાય છે કંકતધરા. હવે એની અંદર શું થાય છે મિત્રો કે એમાં જે કોષો છે, જે સમાન કાર્ય કરતા જે કોષો હોય છે તેનો સમૂહ ભેગો ગોઠવાય છે અને પેશીનું નિર્માણ કરે છે. જ્યારે અહીંયા ઉપર કોષીય સ્તરીય આયોજનમાં કોષો છૂટા છવાયેલા છે, કોષો ભેગા મળતા નથી. જો કોષો છે, સમાન કાર્ય કરતા કોષો છે તે ભેગા મળી અને પેશી બનાવે અને પેશી સ્વરૂપે તે ગોઠવાય અને ત્યારબાદ એ સજીવ છે તેના દૈહિક કાર્ય કરે છે, તો એ પ્રકારનું જે આયોજન છે તેને પેશી સ્તરીય આયોજન કહે છે, ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન. આટલું ક્લિયર મિત્રો. ત્યારબાદ આવે છે અંગ સ્તરીય આયોજન. એટલે મિત્રો જે કંકતધરા અને કોષ્ઠાંત્રી છે તેનામાં અંગો જોવા મળશે નહીં. તેનામાં શું જોવા મળશે? ફક્ત પેશી જ જોવા મળશે. જ્યારે સછિદ્ર છે તેનામાં ફક્ત કોષો જ જોવા મળશે, ત્યાં પેશી જોવા મળશે નહીં. તો આમ સછિદ્ર છે તે ફક્ત કોષો ધરાવે છે. કોષ્ઠાંત્રી અને જે કંકતધરા છે તે પેશીઓ ધરાવે છે. હવે એનાથી આગળ જોવા જઈએ તો એમાં અંગો બને છે અને એનાથી પણ આગળ આવશે અંગતંત્રો. તો મિત્રો આ જે ઉદ્વિકાસની જે ક્રિયા છે તેની સાથે આ સંકળાયેલું છે.
ઉદ્વિકાસ એવું કહે છે કે સૌપ્રથમ પેલા સરળ કક્ષાના પ્રાણીઓ છે પૃથ્વી ઉપર આવ્યા, ત્યારબાદ એ સરળ કક્ષાના પ્રાણીઓ છે તે ધીમે ધીમે ઉદ્વિકસિત થઈ અને એમાંથી જટિલ કક્ષાના પ્રાણીઓ છે તે નિર્માણ પામ્યા. એટલે અહીંયા આપણે જોઈએ કે જે કોષીય સ્તર છે, ત્યારબાદ પેશીય સ્તર ધરાવતા પ્રાણીઓ છે તેનું અસ્તિત્વ આવ્યું. પેશીય સ્તર પછી આવશે અંગ સ્તરીય આયોજન ધરાવતા, ત્યારબાદ આવશે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા. આમ ઉદ્વિકાસની ક્રિયા થઈ અને જે સરળ કક્ષાના સજીવો છે તે વધારે પ્રમાણમાં જટિલ કક્ષાના સજીવોની અંદર પરિણામે છે. તો આવું જે ઉદ્વિકાસો છે તે માને છે. તો હવે જોઈએ કે આયોજનનું જે ઉચ્ચ સ્તર છે, દાખલા તરીકે પૃથુકૃમિ અને બીજા જે ઉચ્ચ સમુદાયના સભ્યો છે તેમાં અંગ સ્તરીય આયોજન એટલે કે ઓર્ગન લેવલનું જે આયોજન છે તે જોવા મળે છે. હવે એની અંદર વાત કરીએ કે જે અંગ સ્તરીય આયોજનની અંદર શું જોવા મળે છે મિત્રો, તે જે ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર મિત્રો પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને અંગોની રચના કરે છે. જો મિત્રો આગળ પેશી સ્તરીય આયોજનમાં શું હતું કે કોષો છે તે કોઈ ચોક્કસ કાર્ય માટે ભેગા મળી અને પેશી બનાવે છે. તો જે એવા સજીવો છે કે જેમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે તો એની અંદર ફક્ત પેશીઓ છે તે જ જોવા મળશે, ત્યાં અંગો જોવા મળશે નહીં. હવે જે એનાથી આગળ જોઈએ ઉચ્ચ સમુદાયની અંદર એટલે કે આગળ ઉપલા સમુદાયમાં, તો અહીંયા મિત્રો અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. તો અંગ સ્તરીય આયોજન એટલે શું, તો અહીંયા પેશી છે તે કોઈ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને કેનું નિર્માણ કરે છે, અંગનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે પહેલા આગળ જોઈ લે અંગતંત્ર, પછી આપણે અંગ અને અંગતંત્ર બને છે તેનું સાથે ઉદાહરણ દ્વારા હું સમજાવું. એ સિવાય એનાથી પણ આગળ ઉચ્ચ કક્ષાના સજીવની વાત કરીએ કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે અને તે દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલું છે. અને આ પ્રકારની જે રીત છે આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે. હવે નુપુરકથી લઈ કરી અને મિત્રો મેરુદંડી સુધીના જે પ્રાણીઓ છે તેની અંદર અંગો છે તે કાર્યની રીતે ભેગા મળી અને એક આખું તંત્ર બનાવે છે, તેને અંગતંત્ર સ્તરીય આયોજન કહે છે. હવે મિત્રો અંગ અને અંગતંત્ર એટલે શું, હવે આપણે વાત કરીએ કે આપણું નાક છે. નાક શું છે, તે અંગ છે. કેનું બનેલું છે કે પેશીઓ છે તે ભેગી મળી અને અંગનું નિર્માણ કરે છે. પેશી કેમાંથી બનેલી હશે, કોષોમાંથી બનેલી હશે. તો કોષો છે તેને ભેગા મળી પેશી બનાવી, પેશી ભેગી મળીને અંગ બનાવ્યું. તો આપણું નાક છે તે એક અંગ છે. ત્યારબાદ વાત કરીએ આપણી શ્વાસનળીની, તો શ્વાસનળી શું છે, એક અંગ છે. ત્યારબાદ વાત કરીએ ફેફસાની, તો ફેફસા શું છે, એક અંગ છે. તો આ નાક, શ્વાસનળી અને ફેફસા આ ત્રણેય અંગો છે તે મિત્રો ભેગા મળી અને નિર્માણ કરે છે શ્વસન તંત્રનું. તો આખું તંત્ર થઈ ગયું કે જેને કહે છે અંગતંત્ર, કે આપણું શ્વસન તંત્ર છે તે શું છે, એક અંગતંત્ર છે. કે એમાં જે અંગો છે તેને ભેગા મળીને એક તંત્ર બનાવ્યું છે. નાક, શ્વાસનળી અને ફેફસા, તો આને ભેગા મળી અને શ્વસન તંત્ર બનાવે છે. એ જ રીતે મિત્રો વાત કરીએ પાચન તંત્રની, તો પાચન તંત્રની અંદર આવશે મુખ આવશે, ત્યારબાદ આવશે અન્નનળી. તો મુખ એક અલગ અંગ છે, અન્નનળી અલગ અંગ છે. ત્યારબાદ વાત કરીએ જઠર, તો જઠર પણ અલગ અંગ છે. નાનું આંતરડું, મોટું આંતરડું આ બંને અલગ અલગ અંગો છે. તો મિત્રો મુખ છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું આ દરેક અંગો છે તે ભેગા મળી અને એક આખું તંત્ર બનાવે છે, તેને કહે છે પાચન તંત્ર. એવી જ રીતે વાત કરીએ પરિવહન તંત્રની, તેમાં હૃદય છે તે, અને એ સિવાય એની સાથે ફેફસા પણ જોડાયેલા હોય છે હૃદયની સાથે છે પરિવહન તંત્રમાં. અને એ સિવાય વાત કરીએ આપણે કે જે રુધિરવાહિનીઓ, ધમની અને શિરા, તો આમ રુધિરવાહિનીઓ અને હૃદય છે તે ભેગા મળીને આખું પરિવહન તંત્ર બનાવે છે. એવી જ રીતે ઉત્સર્જન તંત્ર. તો આમ મિત્રો અલગ અલગ અંગો છે કે જે સમાન કાર્ય કરે છે અને એના દ્વારા જે તંત્ર નિર્માણ પામે છે તેને કહે છે અંગતંત્ર સ્તરીય આયોજન. તો તે આવું પ્રકારનું જે અંગતંત્ર સ્તરીય આયોજન છે તે જોવા મળે છે નુપુરકથી લઈ કરી અને મેરુદંડી સુધીના સમુદાયમાં. તો મિત્રો
આવી રીતે જે પ્રાણીઓ છે તેની અંદર જુદા જુદા પ્રકારનું તેનું દૈહિક આયોજન છે તે જોવા મળે છે. એમાં પ્રાણીઓમાં જુદા જુદા સમૂહોમાં અંગતંત્રો વિવિધ રીતોની જટિલતાનું પ્રદર્શિત કરે છે. એટલે કે અહીંયા જે જુદા જુદા સમૂહ હોય છે તેના જે અંગતંત્રો છે તે વિવિધ રીતોની જટિલતાનું પ્રદર્શિત કરે છે. એટલે શ્વસન તંત્ર શ્વસનનું કાર્ય કરશે, પાચન તંત્ર પાચનનું કાર્ય કરશે, ઉત્સર્જન તંત્ર ઉત્સર્જનનું કાર્ય કરશે, પ્રજનન તંત્ર પ્રજનનનું કાર્ય કરશે, રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર છે તે રુધિરના પરિવહનનું કાર્ય કરશે, ચેતાતંત્ર છે તે કેનું કાર્ય કરશે, સંદેશાઓની આપલેનું, જે આપણે કોઈ પણ જે સભાનતા છે, જે જાગૃતિ છે તેનું કાર્ય ચેતાતંત્ર દ્વારા થશે. અંતઃસ્ત્રાવી તંત્ર છે કે જેની અંદર જુદા જુદા અંતઃસ્ત્રાવો છે તે ભેગા મળી અને જે આપણું શરીર છે તેનું જે સંતુલન જાળવી રાખે છે, જે રાસાયણિક સંદેશાવાહકો છે. તો આમ અંતઃસ્ત્રાવો ભેગા મળી અને આખું અંતઃસ્ત્રાવી તંત્ર બનાવે છે કે તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવે છે. તો આ મિત્રો દરેક તંત્ર છે તેની જટિલતા છે તે પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે જોવા જોઈએ તો હવે પાચન તંત્રની વાત કરીએ મિત્રો, તો હવે અહીંયા પાચન તંત્ર બે પ્રકારના જોવા મળે છે, સંપૂર્ણ પાચન તંત્ર અને અપૂર્ણ પાચન તંત્ર. હવે મિત્રો સંપૂર્ણ પાચન તંત્ર એટલે શું અને અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો મિત્રો અપૂર્ણ પાચન માર્ગ એક જ છેડે ખુલ્લો હોય છે, એટલે કે તેમાં ખાલી એક જ છેડો ખુલ્લો જોવા મળે તેને અપૂર્ણ પાચન માર્ગ કહે છે. અને જે સંપૂર્ણ પાચન માર્ગ છે તેના બંને છેડા ખુલ્લા હોય છે, એટલે કે અગ્ર બાજુએ મુખ હોય છે અને પશ્વ બાજુએ મળદ્વાર હોય છે, તેને સંપૂર્ણ પાચન માર્ગ કહે છે. તો આપણે અહીં આપેલું છે કે ઉદાહરણ તરીકે જે પૃથુકૃમિ છે, આ પૃથુકૃમિના જે પાચન તંત્ર છે મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે ખુલે છે દેહની બહાર, તો તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. કે જેમાં ફક્ત પાચન માર્ગ છે તે એક જ છેડેથી ખુલ્લો હોય, તો એને કેવું કહે છે? અપૂર્ણ પાચન માર્ગ અથવા તો અપૂર્ણ પાચન તંત્ર. કે તે પૃથુકૃમિની અંદર જોવા મળે છે કે તેમાં મુખદ્વાર અને મળદ્વાર છે બંને એક જ સામાન્ય દ્વાર એટલે કે માર્ગ મારફતે ખુલે છે, તો એ પ્રકારનું જે પાચન તંત્ર છે તેને અપૂર્ણ પાચન તંત્ર કહે છે. ત્યારબાદ વાત કરીએ સંપૂર્ણ પાચન માર્ગની, તો જે સંપૂર્ણ પાચન તંત્ર છે તેની અંદર મિત્રો મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર હોય છે, એટલે જેમાં બે માર્ગ આવેલા હોય, અગ્ર બાજુએ મુખ હોય અને પશ્વ બાજુએ મળદ્વાર હોય. આમ પાચન માર્ગ છે તે બે જુદા જુદા માર્ગોએ ખુલતો હોય, તો એ પાચન માર્ગને કહે છે સંપૂર્ણ પાચન તંત્ર. કે તેમાં મુખદ્વાર અને મળદ્વાર છે તે બંને અલગ અલગ માર્ગે ખુલતા જોવા મળે છે. એ જ રીતે મિત્રો પરિવહન તંત્ર છે તે પણ બે પ્રકારના જોવા મળે છે. પરિવહન તંત્ર એટલે શું? તો રુધિરનું વહન કરતું તંત્ર કે જેને પરિવહન તંત્ર કહે છે. તો એની અંદર ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર, ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ એન્ડ ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ. તેમાં પહેલું આપણે જોઈએ મિત્રો ખુલ્લું પરિવહન તંત્ર. હવે ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું મિત્રો? કે એની અંદર જે રુધિર વાહિનીઓ છે એ શરીરની અંદર આવેલા જે રુધિર છે તે કોટરમાં ખુલે છે, અને આ કોટરો છે તે રુધિરથી ભરેલી જોવા મળે છે. રુધિર વાહિનીઓ એટલે કે રુધિરનું વહન કરતી વાહિની, નળી, કે આપણી ભાષામાં કહીએ તો રગ કે નસ, કે જે આપણે નસ કહીએ છીએ, રગ કહીએ છીએ, તે એક પ્રકારની રુધિર વાહિની છે. તો હવે આ રુધિર વાહિની છે તે શરીરની અંદર એવા કોટરની અંદર ખુલે છે, અને એના કારણે શું હોય છે કે રુધિરનો જથ્થો એ કોટરની અંદર ભેગો થાય છે, જમા થાય છે, અને રુધિરનું દબાણ કેવું જોવા મળે છે? ઓછું હશે, કારણ કે અહીંયા વાહિનીની અંદર જો રુધિર વહે તો અહીંયા દબાણ ઊંચું હોય, પરંતુ તે ખુલ્લું છે, એની અંદર કોટરની અંદર રુધિર છે તે આવેલું છે, અને આ કોટરો છે તે રુધિરથી ભરેલા જોવા મળે છે, તેમાં રુધિરનો જથ્થો વધારે જોવા મળે છે, અને આમ રુધિરનું દબાણ ઓછું હોય છે અને તે અનિયમિત જોવા મળે છે. તે સંધિપાદની અંદર અને મૃદુકાય, કે એવા મૃદુકાય કે જે શીર્ષપાદીઓ સિવાયના, એટલે કે આ છે તેની અંદર કેવું જોવા મળે છે? ખુલ્લું તંત્ર જોવા મળે છે, કે જે આગળ આપણે અલગ અલગ સમુદાય જોશું ત્યાં પણ આવશે. તો જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે, અને કોષો અને પેશીઓ છે તેમાં તરબોળ એટલે કે તરબતર હોય છે. કે ધારો કે અહીંયા આપણે જોઈએ કે હૃદય છે, હવે આ હૃદયમાંથી રુધિર છે તો અહીંયા બહાર આવે છે, પ્રેસ થાય છે બહાર,
તો અહીંયા એવા અંગો આવેલા છે, પેશીઓ આવેલી છે કે તે ડાયરેક્ટ અહીંયા રુધિરની અંદર શું હોય છે, ડૂબેલી હોય છે. એમાં રુધિર છે તે વાહિનીઓમાં વહેતું નથી. તો એને કહે છે ખુલ્લું પરિવહન તંત્ર, ઓપન ટાઇપ સર્ક્યુલેટરી સિસ્ટમ. ત્યારબાદ વાત કરીએ બંધ પરિવહન તંત્રની કે ક્લોઝ ટાઇપ સર્ક્યુલેટરી સિસ્ટમ. તો આ જે બંધ પરિવહન તંત્ર છે એની અંદર મિત્રો શું હોય છે કે તે નુપુરક અને શીર્ષપાદીઓ એટલે કે જે ઓક્ટોપસ છે, સેપિયા છે, જે આગળ આપણે ઉદાહરણ જોશું એની અંદર આવશે, એની અંદર અને જે પૃષ્ઠવંશીઓ છે તેમાં રુધિર છે તે ધમની, શિરા અને વાહિકાની અંદર વહન પામે છે. અને રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે, એટલે કે ઓછો હોય છે, પરંતુ અહીંયા રુધિરનું દબાણ કેવું જોવા મળે છે, ઊંચું જોવા મળે છે અને તે નિયમિત હોય છે. તો અહીંયા જોઈએ બંધ પરિવહન તંત્ર. તો રુધિર એ વિવિધ વ્યાસ એટલે કે વિહ, વ્યાસને કહે છે વિહ, વ્યાસ ધરાવતી વાહિનીઓમાં પરિપથ દ્વારા પરિવહિત થાય છે. મિત્રો અહીંયા શબ્દ એવા આપ્યા છે, બાકી છે સાવ સહેલું કે જે રુધિર છે જુદો જુદો વ્યાસ ધરાવતી વાહિનીઓ દ્વારા વહન પામતું હશે, પરિવહિત એટલે કે વહન પામતું હશે, પરિવહન પામતું હશે, તો એને બંધ પરિવહન તંત્ર કહે છે. તો એ વાહિનીઓની વાત કરીએ તો એમાં ધમની આવે છે, આર્ટરી, શિરા, વેન્સ અને વાહિકાઓ, કેપિલરીઝ. તો ધમની, શિરા અને વાહિકાઓની મારફતે જો રુધિરનું વહન થતું હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન થતું હશે, તો એને કહે છે બંધ પરિવહન તંત્ર. તો મિત્રો આ એક વર્ગીકરણનો એક આધાર આપણે પૂર્ણ કર્યો કે આયોજનના સ્તરો. ત્યારબાદ એનું પાચન માર્ગ જોયું, 2 પ્રકારનું પાચન માર્ગ. ત્યારબાદ પરિવહન તંત્ર જોયા, 2 પ્રકારના, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. હવે મિત્રો ત્યારબાદ આવે છે કે સમમિતિ અને એના જે ગર્ભ્ય સ્તરો છે તે. ત્યારબાદ આવે છે સમમિતિ અને ગર્ભ્ય સ્તરો. તો મિત્રો હવે આપણે સમમિતિની વાત કરીએ તો જે આપણે જોઈ ગયા છીએ કે જે પુષ્પની અંદર આપણે જે આ પ્રકારે સમમિતિ જોઈ હતી એ જ પ્રકારે સમમિતિ આવે છે. તો હવે જોઈએ કે સમમિતિ, સિમેટ્રી, કે પ્રાણીઓ છે તેને એની સમમિતિના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ઉપર આયોજનના સ્તરનું વર્ગીકરણ જોયું, ત્યારબાદ એના સમમિતિનું જોયું. તો હવે સમમિતિ છે એની અંદર અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેની અંદર બધા જ પ્રકારની સમમિતિ જોવા મળે છે. હવે જે પ્રજીવોની વાત કરીએ તો એમાં એની કોષીય રચનામાં પણ દ્વિપાર્શ્વ, અરીય અને અસમમિત એવી જોવા મળે છે. હવે મિત્રો આપણે જે સમમિતિના અલગ અલગ પ્રકારો છે એમાં વાત કરીએ તો વાદળીઓ એટલે કે સછિદ્ર, એની અંદર મુખ્યત્વે અસમમિત એટલે કે એસિમેટ્રિકલ હોય છે. વાદળીઓ કેવી હોય છે, અસમિતીય હોય છે. એટલે અસમિતીય એટલે શું, તો એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમિતિ કહે છે. મિત્રો કે કોઈ પણ જે પ્રાણી હોય છે તેનું જે દેહ છે, તેનું જે શરીર છે, ધારો કે આ રીતનું એનું જે આયોજન છે, હવે એમાંથી એની જે ધરી છે તેને 2 સરખા ભાગની અંદર વિભાજિત ન કરી શકે તો એ પ્રકારની જે સમમિતિ છે તેને કેવી કહે છે, અસમમિતિ. એટલે કે એના વચ્ચેથી પસાર કોઈ આપણે રેખા કરીએ તો એનાથી એના 2 સરખા ભાગ ન થઈ શકે તો એને અસમમિતિ કહે છે. જેવી રીતે આપણે પુષ્પની અંદર જોયું હતું એવી જ રીતે અહીંયા પણ અસમિતીય પુષ્પ હતું, ઉદાહરણ કેનાનું હતું. ત્યારબાદ વાત કરીએ અરીય સમમિતિની મિત્રો. તો અરીય સમમિતિ એટલે શું, તો મધ્ય અક્ષમાંથી જે પસાર થતી ધરી છે તેના પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં 1 કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરીય સમમિતિ કહે છે. અહીંયા આપેલું છે કે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને 2 સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરીય સમમિતિ એટલે કે રેડિયલ સિમેટ્રી કહે છે. કે જેના ઉદાહરણો છે કોષ્ઠાંતરી, કંકતધરા એટલે કે ટીનોફોર્સ અને શૂળત્વચી વગેરે સમમિતિના આ પ્રકાર ધરાવે છે. તો અસમમિતિ વાદળીમાં જોવા મળે છે, કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચીની અંદર અરીય સમમિતિ જોવા મળે છે. મિત્રો તો અરીય સમમિતિ એટલે શું, તમને અહીંયા આકૃતિ આપેલી છે કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી. અહીંયા જો તમને આ જે અક્ષ દર્શાવેલો છે તો આ મધ્ય અક્ષમાંથી પસાર થતી જે ધરી છે
તે પ્રાણી શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક સરખા વધારે ભાગની અંદર વિભાજિત કરે તો તેને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આ પ્રાણી શરીર હશે મિત્રો, તો એને આવી રીતે એક સરખા 2 થી વધારે ભાગની અંદર તે વિભાજિત કરી શકશે. એટલે કે તમે અહીંયાથી વચ્ચેથી કાપો તો પણ 2 સરખા ભાગ થશે, આ રીતે તમે અહીંયાથી કાપ મૂકો તો પણ 2 સરખા ભાગ થશે, આ રીતે આપણે કોઈ પણ ધરી પસાર કરીએ તો પણ 2 સરખા ભાગ થશે. તો આ પ્રકારની જે ત્રિજ્યાવર્તી દિશામાં કોઈ પણ ધરીએથી 2 સરખા ભાગ કરી શકીએ તો એને કહે છે અરીય સમમિતિ, કે તે જોવા મળે છે કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચીની અંદર. ત્યાર પછી જે બાકીના સભ્યો છે કે નુપુરકથી લઈ કરી અને જે મેરુદંડી સુધીના, તો અહીંયા આપ્યું છે કે નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી એટલે કે અક્ષથી 2 સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ બાયલેટરલ સિમેટ્રી કહે છે. તે પણ અહીં આકૃતિની અંદર આપેલું છે. જો મિત્રો અહીં આકૃતિ આપેલી છે દ્વિપાર્શ્વ સમમિતિની, કે પ્રાણી શરીર છે તેને મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ એક જ અક્ષ વડે તેના 2 સરખા ભાગ થાય, ડાબુ અને જમણો. આમ કોઈ પણ જે પ્રાણી છે તેને મધ્ય અક્ષમાંથી વચ્ચેથી કાપી અને એના 2 સરખા ડાબા અને જમણા ભાગની અંદર આપણે વિભાજિત કરી શકીએ તો એ પ્રકારની સમમિતિ છે તેને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. તો આ મિત્રો 3 પ્રકારની સમમિતિ થઈ. અસમમિતિ એટલે કે તેમાં કોઈ પણ જે રેખા વડે વચ્ચેથી કોઈ પણ રેખા પસાર થાય, ધરી પસાર થાય તો 2 સરખા ભાગ ન થાય તો એને અસમમિતિ કહે છે. તે વાદળીની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજો પ્રકાર અરીય સમમિતિ, એટલે કે મધ્ય અક્ષમાંથી જે પસાર થતી જે ધરી છે, પ્રાણી શરીરને એકથી વધારે અથવા તો કોઈ પણ આપણે મધ્ય અક્ષમાંથી પસાર થતી રેખા વડે કાપીએ તો એના 2 સરખા ભાગ થઈ જાય તો એને અરીય સમમિતિ કહે છે, કે તે કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચીમાં જોવા મળે છે. ત્યારબાદ દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે કોઈ એક જ ધરીએથી તેના 2 સરખા ડાબા અને જમણા ભાગમાં એને વિભાજિત કરી શકીએ તો એને કહે છે દ્વિપાર્શ્વ સમમિતિ. અહીંયા મિત્રો કોઈ એક જ ધરીએથી થશે. આપણે આવી રીતે અહીંયાથી કટ મૂકશું તો નહીં થાય. શું કામ નહીં થાય? તો આ 2 સરખા ભાગ નહીં થાય, કારણ કે અહીંયા જે ઉપર એના ઉપાંગો છે તે એક ભાગની અંદર આવ્યા છે, અહીંના જે નીચેના ઉપાંગો છે તે બીજા કોઈ ભાગમાં જાય છે, તો એવું થાય નહીં. પરંતુ 2 સરખા ભાગ થવા જોઈએ, કે બંને ભાગની અંદર વસ્તુઓ છે તે સરખી આવી જોઈએ, તો એને કહે છે દ્વિપાર્શ્વ સમમિતિ, કે તે એક જ ધરીએથી આપણે તેને કાપી શકીએ છીએ. તો મિત્રો ઉદાહરણ યાદ રાખજો કે કયા કયા સમુદાયમાં કઈ કઈ સમમિતિ જોવા મળે છે તે. તો મિત્રો અહીંયા આપણે વર્ગીકરણના આધારના જે 3 લક્ષણો છે કે આયોજનના સ્તર અને સમમિતિ છે, અહીંયા સુધીનું આપણે રાખીએ. હવે જે બાકી છે કે ગર્ભસ્તરીય આયોજન છે, દેહકોષ્ઠ છે, ખંડતા છે અને મેરુદંડ છે, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધીનું બરોબર તૈયાર કરજો મિત્રો. થેન્ક યુ વેરી વેરી મચ.